नगर सेवक आशीष जोशी की ओर से आज सामान्य सभा में सुजल एडवर्टाइजिंग प्राइवेट लिमिटेड पर आरोप लगाते हुए ई टॉयलेट में गैरनीति हुई होने की बात को उठाया गया था। हालांकि दोपहर के बाद जब सामान्य सभा मिली थी तब म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की ओर से इन सभी आरोपों को नकारते हुए इस मामले में प्रतिक्रिया दी थी। એટલે એમને ક્યાંકથી એ લઈને આવ્યા હતા એ સ્ટેમ્પ અને 2017ના સ્ટેમ્પ પર 2019ના અધિકારીએ કઈ રીતે સહી કરી એ એમનો આક્ષેપ હતો, પણ એ 2017નું સ્થાયી સમિતિ, જનરલ બોર્ડ, વર્ક ઓર્ડર અને એના પછી કરતાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો। એના પછી જે તત્કાલીન કમિશનર હતા અજય બાદુ સાહેબ, એમની સહી છે, એટલે કોઈ પણ પ્રકારની ખોટું થયું હોય એવું નથી। એમણે સભાસદશ્રીએ એમ કીધેલું છે કે અજય બાદુ સાહેબ 2018માં હાજર થયા તો 2017ના કોન્ટ્રાક્ટ પર એમની સહી કઈ રીતે આવી, એટલે અમે આખી ફાઇલનો અભ્યાસ કર્યો, ફાઇલના કાગળો પણ સભામાં રજૂ કર્યા અને એમાં જે એમનો આક્ષેપ છે એ સાબિત થતો નથી, ખોટો છે રાધર। અને 2017માં સામાન્ય સભા, સમગ્ર સભાએ અને એની પૂર્વ સ્થાયી સમિતિએ મંજૂરી આપેલી છે। એના આધારે ઈ ટોયલેટ બનાવવાના વર્ક ઓર્ડર આપેલા છે। વર્ક ઓર્ડર આપ્યા બાદ જ્યારે 50 ઈ ટોયલેટ બન્યા પછી જ્યારે અજય બાદુ સાહેબ મ્યુનિસિપલ કમિશનર તરીકે અહીંયા હાજર થયા એ દરમિયાન એમણે કોન્ટ્રાક્ટ કરેલો છે, એટલે આખી ઘટનાક્રમમાં ક્યાંય પણ ખોટું હોય એવું જણાતું નથી, બધું જ બરાબર થયેલું છે અને આક્ષેપ જે કર્યો છે ખોટો છે। એક પાનું મિસિંગ હતું, ટોટલ 4 પાનાનો સ્ટેમ્પ હતો જે અમારા ઓરિજિનલ રેકોર્ડમાં છે, એ પણ એમને મેં બતાવ્યો છે, એટલે કંઈ પણ પ્રકારનું ખોટું આમાં થયું એવું લાગતું નથી। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।